નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું ધોરણ 10 વિષય વિજ્ઞાન, એમાં ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. જેમાં આજનો આપણો જે પ્રશ્ન છે કે દ્રષ્ટિની વક્રીકારક એટલે કે પ્રત્યાવર્તન ખામીઓના મુખ્ય 3 પ્રકારના નામ આપો. કયા કયા 3 પ્રકારની ખામીઓ છે? તો એમાં સૌપ્રથમ છે પહેલું માયોપિયા. વિદ્યાર્થી મિત્રો, માયોપિયા છે એને લઘુ દ્રષ્ટિની ખામી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે બીજું હાઇપરમેટ્રોપિયા. આ હાઇપરમેટ્રોપિયા જે છે એને ગુરુ દ્રષ્ટિની ખામી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે પ્રેસબાયોપિયા. લઘુ દ્રષ્ટિની ખામી માયોપિયા, ગુરુ દ્રષ્ટિની ખામી હાઇપરમેટ્રોપિયા અને ત્રીજું છે પ્રેસબાયોપિયા. આ 3 ખામીઓ છે. હવે આપણો આગળનો સવાલ છે લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો માયોપિયા એટલે શું? લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો માયોપિયા એટલે શું? સામાન્ય આંખ અને લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખ માટે દૂરબિંદુ શું છે? તો ચાલો, લઘુ દ્રષ્ટિની ખામી તો આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે. જો લઘુ દ્રષ્ટિની ખામીની અંદર શું થાય છે? લઘુ દ્રષ્ટિની ખામીની અંદર આપણને નજીકની વસ્તુ, લઘુ દ્રષ્ટિની ખામી. આ લઘુ દ્રષ્ટિની ખામીમાં મિત્રો તમારે યાદ રાખવાનું, લઘુ દ્રષ્ટિની, લઘુ એટલે નજીક, તો નજીકની વસ્તુ કેવી દેખાય છે? નજીકની વસ્તુ તમને સ્પષ્ટ દેખાય છે, સ્પષ્ટપણે જોઈ શકાય. જ્યારે દૂરની વસ્તુની જો વાત કરીએ તો દૂરની વસ્તુઓ કેવી દેખાય છે? અસ્પષ્ટ દેખાય છે. દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય છે, જે સ્પષ્ટ દેખાતી નથી. આ લઘુ દ્રષ્ટિની ખામીમાં આવું થાય. ચલો, ત્યારબાદ સામાન્ય આંખ માટે દૂરબિંદુ અનંત અંતર હોય છે, પરંતુ દૂરની વસ્તુઓમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. નેત્રપટલ આ સંદેશાઓને ઈચ્છિત ચેતાઓ મારફતે ક્યાં મોકલે છે? મગજ તરફ. એટલે કે જો તંદુરસ્ત વ્યક્તિની આંખ હોય તો આ રીતે સીધા કિરણો આવશે. આ નેત્ર પટલ એટલે કે બહિર્ગોળ લેન્સમાં વક્રીભવન પામીને ક્યાં ભેગા થાય છે? એ નેત્ર પટલ પર, જે તંદુરસ્ત વ્યક્તિની આંખ છે. એટલે કે આ રીતે થશે. ચલો, આ છે આપણો નેત્ર મણિ. આ દૂરથી આવતા પ્રકાશના કિરણો છે. આંખના નેત્રમણિ એટલે કે બહિર્ગોળ લેન્સમાંથી વક્રીભવન પામીને ક્યાં ભેગા થાય છે? નેત્ર પટલ પર. આ શું છે? નેત્ર પટલ. અહીંયા ભેગા થાય. તો આવું કોનામાં થાય છે? તો કે તંદુરસ્ત વ્યક્તિની આંખ, તંદુરસ્ત વ્યક્તિની આંખમાં. આવું તંદુરસ્ત વ્યક્તિની આંખમાં થાય છે. હવે જે લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખ હોય એમાં દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે. દૂરબિંદુ જે અનંત અંતરે હતું એ ખસીને ક્યાં આવશે? આંખની નજીક આવે છે. એટલે કે આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી એટલે કે નજીકની વસ્તુઓને જ સ્પષ્ટ જોઈ શકે છે, પણ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતી નથી અને તેની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી. ક્યાં રચાય? સેજ આગળ. એટલે કે કંઈક આ રીતની ઘટના થાય છે. ચલો, આ છે પ્રકાશના કિરણો. ખરેખર ભેગા ક્યાં થવા જોઈએ? નેત્રપટલ પર, પણ અહીંયા ક્યાં થાય છે? દૂરબિંદુ ખસીને છે આગળ આવી જાય છે. તો અહીંયા શું થાય છે? આ નેત્રપટલ છે. ભેગા ક્યાં છે? નેત્રપટલની આગળના ભાગે. તો આ કોની આકૃતિ છે? તો કે લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખ છે.
આ આંખ છે લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખ. હવે શું છે આગળનો પ્રશ્ન, લઘુ દ્રષ્ટિની ખામી જેને કહેવાય માયોપિયા, આ માયોપિયા થવાના કારણો જણાવો, તેને કેવી રીતે નિવારી શકાય તે યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. ચલો, લઘુ દ્રષ્ટિની ખામી માયોપિયા કયા કારણો માટે થાય, કયા કારણોસર થાય છે? તો કે આંખના લેન્સની વક્રતા વધારે હોવી. આંખના લેન્સની વક્રતા વધારે હોવી એટલે કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટવી. એટલે એ શું થાય? જો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ કે દૂરની વસ્તુ જ્યારે જોઈએ છીએ, જ્યારે આપણે દૂરની વસ્તુ જોઈએ ત્યારે આપણો લેન્સ કેવો હોય છે? પાતળો હોય છે. અને જ્યારે નજીકની વસ્તુ જોઈએ ત્યારે આપણો લેન્સ કેવો હોય છે? જાડો હોય છે. તો અહીંયા જુઓ, તમને કઈ વસ્તુ સ્પષ્ટ દેખાય? તો કે નજીકની કેવી દેખાય છે? સ્પષ્ટ. નજીકની કેવી દેખાય છે? સ્પષ્ટ દેખાય છે. અને દૂરની દેખાતી નથી. તો અહીંયા શું કીધું? જો લેન્સની વક્રતા વધારે, તો દૂરની જોવા માટે કેવો હોવો જોઈએ? પાતળો. એટલે આમાં આપણો લેન્સ કેવો થઈ જાય છે? આમાં આપણે લેન્સ જો નજીકની સ્પષ્ટ દેખાય, નજીકની સ્પષ્ટ, જાડો, દૂરની અસ્પષ્ટ, તો પાતળો લેન્સ થવો જોઈએ. પણ એ પાતળો થતો નથી. લેન્સ કેવો થઈ જાય છે? આ ખામી હોય એમાં જાડો. અને લેન્સ જાડો થાય એટલે શું થાય છે? વક્રતા ત્રિજ્યા વધે. અને વક્રતા ત્રિજ્યા વધે તો કેન્દ્ર લંબાઈ પણ શું થાય છે? કેન્દ્ર લંબાઈ વધે છે. ખાસ આ વસ્તુ યાદ રાખવાની. આના પરથી તમારું કારણ મળી જવાનું છે કે દૂરની વસ્તુ જોવા માટે લેન્સ પાતળો, નજીકની વસ્તુ જોવા માટે લેન્સ જાડો. હવે લઘુ દ્રષ્ટિની ખામીમાં શું થાય? તો કે નજીકની સ્પષ્ટ દેખાય, દૂરની સ્પષ્ટ નથી દેખાતી. શું કામ? તો દૂર માટે પાતળો થવો જોઈએ. પાતળો થાય તો સ્પષ્ટ દેખાય, પણ પાતળો ન થતો હોય તો જ ન દેખાતું હોય તો લેન્સ કેવો થઈ ગયો હોય? જાડો. અને જાડો થઈ ગયો હોય તો કેન્દ્ર લંબાઈ કેવી હોય? એની કેન્દ્ર લંબાઈ છે અહીંયા ઘટવી. સોરી, શું આવશે? કેન્દ્ર લંબાઈ ઘટવી. કેન્દ્ર લંબાઈ ઘટે છે. અને વક્રતા ત્રિજ્યા પણ શું થાય? ઘટે છે. વક્રતા ત્રિજ્યા પણ અહીંયા શું થાય છે? ઘટે છે. કેન્દ્ર લંબાઈ ઘટે. કેન્દ્ર લંબાઈ શું થાય છે? ઘટે. લેન્સની વક્રતા વધારે, વક્રતા વધારે, પણ કેન્દ્ર લંબાઈ કેવી થાય છે? ઘટે છે. અથવા તો આંખનો ડોળો લાંબો થવો, એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર શું થાય છે? આંખનો ડોળો લાંબો થાય તો નેત્રપટલ એટલે કે અહીંયાનો ભાગ અને લેન્સ આ ભાગ, આ બંને વચ્ચેનું અંતર શું થાય છે? આ બંને વચ્ચેનું અંતર વધે છે. ચલો, બે કારણો છે. લેન્સની વક્રતા વધવી, લેન્સની વક્રતા વધવી એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈમાં શું થાય છે? ઘટાડો થાય છે. વક્રતા વધે એટલે કે જાડો થાય. જાડો થાય તો ઓબ્વિયસલી જે વક્રતા ત્રિજ્યા હોય કેવી છે? ઘટવાની છે આ વક્રતા ત્રિજ્યા. અને વક્રતા ત્રિજ્યા ઘટે તો કેન્દ્ર લંબાઈ પણ શું થવાની છે? ઘટવાની છે. તો આંખનો ડોળો કેવો થાય છે? લાંબો થાય છે. અને નેત્રપટલ અને લેન્સ વચ્ચેનું અંતર શું થાય છે? વધે છે. પરિણામે દૂરની વસ્તુમાંથી અનંત અંતરેથી આવતા કિરણો લેન્સ છે એમાંથી પસાર થઈને કેન્દ્ર નેત્રપટલ પર કેન્દ્રિત થવાના નથી, પરંતુ એના આગળના ભાગે શું થાય છે? ભેગા થાય છે. આથી વસ્તુનું નેત્રપટલ પર પ્રતિબિંબ રચાતું નથી. એટલે આવી ઘટના થાય છે. ખરેખર ભેગું થવું તો નેત્રપટલ પર, ભેગા ક્યાં થઈ ગયા? એની આગળના ભાગે. ચાલો, નિવારણ માટે શું કરવું જોઈએ? તો કે લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિનું આંખનું નિવારણ માટે એ વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા પણ અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા. શું કામ? તો આગળ ભેગા થઈ ગયા તો શું કરવું પડશે? સેજ છૂટા પાડવા પડશે. અને અંતર્ગોળ લેન્સ છે એ કેવો છે? એ કિરણોને છૂટા પાડે છે. એટલે કે તમે અંતર્ગોળ લેન્સવાળા ચશ્મા પહેરો. ચલો, આ માનવ આંખ છે, આ છે લેન્સ, આ ચશ્માનો લેન્સ. પ્રકાશના કિરણો આવે છે, પ્રકાશના કિરણો આ લેન્સમાંથી પસાર થઈને કેવા પડે છે? જો છૂટા પડ્યા અહીંયા. હવે ક્યાં ભેગા થાય છે? નેત્ર પટલ પર. આ છે નેત્ર પટલ.
અને આ કઈ આકૃતિ છે? લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ. લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ. તો વિદ્યાર્થી મિત્રો, આ લઘુ દ્રષ્ટિની ખામી એ તમારી બોર્ડની પરીક્ષા માટેનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો ફરીથી એકવાર ટૂંકમાં રિપીટ કરું છું. લઘુ દ્રષ્ટિની ખામીમાં શું થાય? તો કે નેત્રપટલ કિરણો રચાવા જોઈએ, ભેગા થવા જોઈએ, પ્રતિબિંબ બનવું જોઈએ. એ ક્યાં થાય? એના આગળના ભાગે. તો નિવારણ માટે શું કરીએ છીએ આપણે? અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરીએ છીએ. આ લેન્સ કેવો છે? અંતર્ગોળ લેન્સ. તો અહીંયા છે આ લઘુ દ્રષ્ટિની ખામીમાં શું થાય છે કે નજીકનું સ્પષ્ટ દેખાય, દૂરનું દેખાતું નથી. તો દૂરનું જોવા માટે લેન્સ કેવો થવો જોઈએ? પાતળો. પણ અહીંયા પાતળો થતો નથી. કેવો થઈ ગયો? જાડો. જાડો થઈ ગયો તો કેન્દ્ર લંબાઈમાં શું થાય છે? ઘટાડો. એટલે આ મુખ્ય કારણ છે લઘુ દ્રષ્ટિની ખામી થવાનું. અને અહીંયા તેની કિરણાવૃત્તિ આપેલી છે કે લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિનું આંખનું દૂરબિંદુ. લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખ, દૂરબિંદુ અહીંયા છે, ક્યાં એવું ખસીને સહેજ આગળ. અને એનું નિવારણ કરવા માટે આપણે જો શું પહેર્યું છે? અંતર્ગોળ લેન્સના ચશ્મા, જેથી પાછું દૂરબિંદુ ક્યાં જતું રહ્યું? પોતાના મૂળ સ્થાન પર. તો આ વાત થઈ ગઈ લઘુ દ્રષ્ટિની ખામીની. હવે જ્યારે આંખ દૂરની વસ્તુઓ જોવા માટે અનુકૂળ ન હોય, અનંત અંતરેથી આવતા સમાંતર કિરણો લેન્સ દ્વારા વક્રીભૂત થયા બાદ માયોપિક આંખના દૂરબિંદુમાંથી આવતા હોય તેવું લાગે છે. આંખના દૂરબિંદુમાંથી આવતા હોય તેવું આપણને શું લાગે છે? આ ખામીની અંદર જણાય છે. હવે આમ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા નેત્રપટલ પર કેન્દ્રિત કરી શકાય છે. અહીં લેન્સની જરૂરી કેન્દ્ર લંબાઈ એ આંખથી દૂરબિંદુ જેટલી હોય છે. આંખથી દૂરબિંદુ જેટલી શું હોય છે? જરૂરી લેન્સની કેન્દ્ર લંબાઈ. એટલે કે તમે જે આ લેન્સ પહેરો છે, આ દૂરબિંદુ એ ખસી ગયું તો ત્યાંથી ક્યાં લઈ ગયા? એના મૂળ સ્થાને. તો આ છે એ કોના જેટલું હોય? તો કે આ લેન્સ તમે જે વાપરો છો અંતર્ગોળ લેન્સ, એની કેન્દ્ર લંબાઈ જેટલું હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ગુરુદ્રષ્ટિની ખામી સમજાવો, અથવા તો હાઇપરમેટ્રોપિયા એટલે શું છે? સામાન્ય આંખ અને ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખ માટે નજીક બિંદુ શું છે? તો ચલો, આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે. અહીંયા જો દૂરની વસ્તુ કેવી દેખાય? સ્પષ્ટ. પરંતુ નજીકની વસ્તુ કેવી દેખાય છે? અસ્પષ્ટ, જેને કહેવાય ગુરુદ્રષ્ટિની ખામી. તો હવે આપણે વાત કરીએ ગુરુદ્રષ્ટિની ખામી. ચલો, ગુરુદ્રષ્ટિની ખામી એટલે એમાં શું થાય? તો ગુરુ એટલે વધુ. તો વધુ અંતર એટલે કે દૂરની વસ્તુ. દૂરની વસ્તુ કેવી દેખાય છે? સ્પષ્ટ દેખાય છે. સ્પષ્ટપણે દેખાય. જ્યારે નજીકની વસ્તુ કેવી દેખાય છે? અસ્પષ્ટ દેખાય છે. એટલે કે બરાબર દેખાતી નથી. લઘુ દ્રષ્ટિ કરતા ઉલટું. ચલો, ત્યારબાદ સામાન્ય આંખ માટે નજીક બિંદુ કેટલું છે? 25 સેમી. અને 25 સેમી અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો આંખના લેન્સ દ્વારા રેટિના પર કેન્દ્રિત થાય. રેટિના એટલે નેત્રપટલ પર એ કેન્દ્રિત થાય છે. પણ નેત્રપટલ આ સંદેશાઓ દ્રષ્ટિ ચેતા મારફતે ક્યાં મોકલે છે? મગજ તરફ મોકલે છે. અને ગુરુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિનું આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે 25 સેમી કરતાં દૂર ખસી જાય છે. તો લઘુ દ્રષ્ટિમાં શું થતું? નજીક આવતું. અને ગુરુદ્રષ્ટિમાં શું થાય છે? નજીક બિંદુ એ દૂર જાય છે. તો આવી વ્યક્તિને આરામથી વાંચન કરવા માટે વાંચન સામગ્રી જેમાં પુસ્તક લીધેલું છે એને આંખથી 25 સેમીથી દૂર રાખવી પડે છે. આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એ રેટિનાની પાછળના ભાગે કેન્દ્ર થાય છે. એટલે કે ખરેખર તંદુરસ્ત વ્યક્તિની આંખ કેવી હોય એની પહેલાં વાત કરી દઉં. આ આંખ છે, આ એનો નેત્રમણિ છે. હવે નજીકની વસ્તુ કેવી દેખાય છે? અસ્પષ્ટ દેખાય છે. તો નજીકની વસ્તુમાંથી આવતા કિરણો ક્યાં ભેગા થાય છે? નેત્રપટલ પર.
આ છે નેત્ર પટલ. આ આંખ કોની છે? તંદુરસ્ત વ્યક્તિની આંખ છે. તંદુરસ્ત વ્યક્તિની આંખ. હવે જેને ગુરુ દ્રષ્ટિની ખામી હોય એની વાત કરીએ. આ નજીકથી આવતા કિરણો એ ક્યાં ભેગા થાય છે? નજીક બિંદુ એનું હતું એ કેવું ખસી જાય છે? દૂર ખસી જાય છે. એને ભેગા થવાતા નેત્રપટલ પર, ભેગું થવાનું હોય ક્યાં? નેત્રપટલ પર, પણ ભેગા ક્યાં થાય છે? એની પાછળના ભાગે. તો આવી જે ખામી છે એને શું કહેવાય? ગુરુ દ્રષ્ટિની ખામીવાળી. ગુરુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખ. કોની આંખ છે? ગુરુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખ છે. હવે આગળનો પ્રશ્ન કે ગુરુ દ્રષ્ટિની ખામી જેને કહેવાય હાઇપરમેટ્રોપિયા. ખાસ યાદ રાખવું, પરીક્ષામાં તમને ઘણીવાર ગુરુ દ્રષ્ટિની ખામી શબ્દ ન વાપરેલો હોય, એના સ્થાને એવો શબ્દ વાપર્યો હોય કે હાઇપરમેટ્રોપિયા થવાના કારણો. હાઇપરમેટ્રોપિયા થવાના કારણો અને તેને કેવી રીતે નિવારી શકાય એની યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. હાઇપરમેટ્રોપિયા એટલે કે ગુરુ દ્રષ્ટિની ખામી થવાના કારણો અને એના નિવારણ કેવી રીતે કરી શકાય એ આકૃતિ સહિત સમજાવો. ગુરુ દ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા થવાના મુખ્ય કારણો. ચાલો ગુરુ દ્રષ્ટિની ખામી જોઈએ પહેલા. કે નજીકનું દેખાતું ઓછું હોય એટલે કે અસ્પષ્ટ દેખાતું હોય અને દૂરનું સ્પષ્ટ દેખાતું હોય. આપણને ખબર છે કે સામાન્ય આંખ માટે દૂરની વસ્તુ જોવી હોય તો પાતળો લેન્સ હોય. લેન્સ કેવો હોય? પાતળો. અને નજીકની વસ્તુ જોવી હોય તો લેન્સ કેવો હોય છે? જાડો લેન્સ. આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની કે દૂરની વસ્તુ જોવી હોય તો લેન્સ પાતળો હોય છે અને નજીકની જોવી હોય તો સિલિયરી સ્નાયુ સંકોચન અનુભવે, આથી લેન્સ જાડો થાય. આ આંખમાં તમને શું થાય ગુરુ દ્રષ્ટિની ખામીમાં? તો કે દૂરનું દેખાય છે. ચાલો ભાઈ, દૂરનું દેખાય તો લેન્સ પાતળો તો થાય જ છે. ચલો નજીકનું અસ્પષ્ટ દેખાય તો નજીકનું જોવા માટે લેન્સ કેવો થવો જોઈએ? જાડો. તો એનો અર્થ એવો છે કે અહીંયા જાડો થતો નથી. લેન્સ જાડો થતો નથી. લેન્સ જાડો ન થાય તો કેવો થઈ જાય? પાતળો. ચલો પાતળો થઈ ગયો. હવે એમાંથી બનતું વર્તુળ કેવું બને છે? મોટું. એટલે આની જે હું વક્રતા ત્રિજ્યાની વાત કરું તો આની વક્રતા ત્રિજ્યામાં શું થાય છે? વક્રતા ત્રિજ્યામાં વધારો થાય. અને વક્રતા ત્રિજ્યામાં વધારો થાય તો એની કેન્દ્ર લંબાઈમાં પણ શું થાય? વધારો. ટૂંકમાં જેને ગુરુ દ્રષ્ટિની ખામી હોય એની નેત્રમણીની કેન્દ્ર લંબાઈ શું થાય છે? વધે છે. નેત્રમણીની કેન્દ્ર લંબાઈ શું થાય છે? કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો થાય છે અને વક્રતા ઓછી થાય છે. એટલે જો જાડાઈ કેવી થઈ ગઈ? આ શું છે? એની વક્રતા છે. આ છે એની વક્રતા. આ વક્રતા કેવી થાય છે? ઓછી થાય છે. આના કારણે ગુરુ દ્રષ્ટિની ખામી સર્જાય છે. અથવા તો આંખનો ડોળો ખૂબ જ નાનો થવો. આંખનો ડોળો કેવો થવો? ખૂબ જ નાનો થવો. અને નેત્રપટલ અને આંખ વચ્ચેનું અંતર ઘટવું. નેત્રપટલ અને આંખ એટલે કે અહીંયા જે નેત્રપટલ છે અને આંખ, આ બંને વચ્ચેનું અંતર શું થાય છે? ઘટે છે. ચલો આ કારણોને લીધે, આવા કારણોને કારણે 25 સેમી અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી, પરંતુ એની પાછળ કેન્દ્રિત થાય. શું કામ? તો કે જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ વધે છે. એની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય એટલે જે નેત્રપટલ પર ભેગા થવાના હોય એ ક્યાં ભેગા થાય છે? નેત્રપટલની પાછળના ભાગે ભેગા થાય છે. આ છે ગુરુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખ. હવે આ ખામીના નિવારણ માટે શું કરવું જોઈએ? તો કે ગુરુ દ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા માટે એ વ્યક્તિએ કેન્દ્ર લંબાઈવાળા, પણ કેવી કેન્દ્ર લંબાઈ? તો કે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. કેમ વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ લેન્સ? તો જો અહીંયા કિરણો ક્યાં ભેગા થાય છે? નેત્રપટલની પાછળના ભાગે. મારે ભેગા ક્યાં કરવા છે? અને નેત્રપટલ પર ભેગા કરવા છે. તો આગળ લાવવા છે
તો આગળ લાવવા માટે હું શું કરીશ, એનું વિસ્તરણ તો કરાવીશ ને શરૂઆતમાં. એને શું કરવા પડશે, હજી નજીક લાવવા પડશે. આપણી આંખમાંથી તો નજીક આવે છે, પણ એ નજીક ક્યાં ભેગા થાય છે, નેત્રપટલની પાછળ. તો હજી વધારે નજીક કરવા હોય તો મારે શું કરવું પડે, બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો પડે. ચલો આ બહિર્ગોળ લેન્સ અંદરનો આંખનો અને બહારથી ચશ્માના. ચલો આ છે એના કિરણો. આ શું થાય, હજી ભેગા થયા, હજી શું થાય, આંખની અંદર પાછા ભેગા થઈ જશે. તો આ છે ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ. ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ. આ થઈ ગયું ગુરુ દ્રષ્ટિની ખામી જે છે એનું નિવારણ થઈ ગયું. ટૂંકમાં ગુરુ દ્રષ્ટિની ખામીના નિવારણ માટે તમારે કેવા ચશ્મા પહેરવા પડે છે, બહિર્ગોળ લેન્સના. તમારે બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ ગુરુ દ્રષ્ટિની ખામી, આ સવાલ પણ તમારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે. લઘુ દ્રષ્ટિ ને ગુરુ દ્રષ્ટિ આ બંને સવાલ તમારે કન્ફ્યુઝન કરવાના નથી. એક સવાલ કરી નાખો એનો વિરોધાભાસ છે બીજો સવાલનો જવાબ, એટલે કે બંનેમાંથી કોઈ એક વાર તમને બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે. એટલે આ બે સવાલ લઘુ દ્રષ્ટિની ખામી સમજાવો અને ગુરુ દ્રષ્ટિની ખામી સમજાવો એ ફરજિયાત તમારે પાકા કરવાના રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિનું આંખનું નજીક બિંદુ અહીંયા છે. હવે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખ ક્યાં ભેગા થાય છે, આ નજીક બિંદુ હતું અહીંયા, એ ખસીને ક્યાં જતું રહ્યું, પાછળ. હવે તમે શું કરો છો, ગુરુ દ્રષ્ટિના ખામીના નિવારણ માટે અહીંયા જુઓ કયો લેન્સ વાપરો છો, બહિર્ગોળ લેન્સ. કયો વાપરો છો, બહિર્ગોળ લેન્સ. આનાથી શું થાય છે, કિરણો નજીક આવે છે, કિરણો નજીક આવે છે, જેના થકી તમને ભેગા થઈને ક્યાં મળે છે, તમને નેત્રપટલ પર એ પ્રતિબિંબ આપે છે. આ છે ગુરુ દ્રષ્ટિની ખામીવાળો, જેનાથી સામાન્ય નજીક બિંદુથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત થાય છે અને ગુરુ દ્રષ્ટિની ખામીવાળી આંખના નજીક બિંદુ એથી આવતા દેખાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ગુરુ દ્રષ્ટિની ખામીવાળી આંખ છે અને આ એના નિવારણવાળી આંખ છે. નિવારણમાં આપણે કોનો ઉપયોગ કર્યો છે, બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો વિડીયો, આપણી જે ગુરુ દ્રષ્ટિની ખામીવાળો પ્રશ્ન પૂર્ણ થાય છે. ફરીથી મળીશું નવા સવાલ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.